દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ રાઠોડના ડુંગરપુર ગામે મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે। આંજ ગામના એક જાગૃત નાગરિકે જે પોતે જણાવી રહ્યા છે કે જેમણે મનરેગા યોજનામાં પોતે કામકાજ નથી કર્યું અને જેમનું જોબ કાર્ડ આઈડી કોઈ બીજા વ્યક્તિએ બનાવી પોતાના જોબ કાર્ડનો ખોટી રીતે ઉપયોગ થયો હોવાનું જાણ થતાં તેમણે અમારી મીડિયા ટીમનો સંપર્ક કરતા અમે આ ગામની મુલાકાત લીધી હતી, જેમાં નવાઈની વાત એ જાણવા મળી કે એક ભાઈ પોતે હીરાભાઈ લાલજીભાઈ રાઠોડ કે જેઓ 2017ની સાલમાં મરણ પામેલા છે, જેમનું જોબ કાર્ડમાં હાજરી 2018 અને 21માં મંજૂરી કામ બોલે છે, જેમનો મરણનો દાખલો પણ મૂક્યો છે। જ્યારે એક ભાઈ પોતે 8 વર્ષથી ઘરે જ નથી, તેમનું પણ જોબ કાર્ડ આઈડી બનાવી ખોટી હાજરી પૂરવામાં આવી છે, જેમનું પોતાનું મકાન પણ ખૂબ જ ખરાબ છે। ગામના જાગૃત નાગરિક પરેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમણે તલાટીથી માંડીને દાહોદ ડીડીઓ સુધી રજૂઆત કરી છે અને આ ગામમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની આરટીઆઈ પણ માંગેલ હોય, જેમણે 60 દિવસનો સમયગાળો વીતવા છતાં તલાટી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ પરિણામ મળ્યું નથી તેવું જાણવામાં આવ્યું છે। રિપોર્ટર વિપુલ બારિયા, દાહોદ। સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે રાઠોડના ડુંગરપુર ગામમાં જાગૃત નાગરિકે અમારી મીડિયા ટીમનો સંપર્ક કરતા એમને જણાવ્યું હતું કે મનરેગા યોજનાની અંદર અમારા નામે ખોટા જોબ કાર્ડ આઈડી બનાવી અને અમારા જોબ કાર્ડનો ખોટી રીતે યુઝ કરી એના પર રોજગારી મેળવી છે। એમને પોતાને આ જાણ થતાં એમને તલાટી કમ મંત્રીને એક લેખિતમાં રજૂઆત કરી અને આરટીઆઈ માંગી 50 દિવસ થયા તોય છતાં હજુ સુધી એમને કોઈ નક્કર જવાબ નથી મળ્યો। જિલ્લામાં પણ એમણે લોકપાલશ્રીને જણાવ્યું, એમને પણ કોઈ જવાબ નથી મળ્યો। તો એમને મીડિયા ટીમનો સંપર્ક કરતાં અમે અમારે ટીમ દ્વારા ત્યાં પહોંચ્યા અને એની વધુ વિગત આપણે એ ભાઈ પાસેથી આપણે જાણીશું। મારું નામ રાઠોડ પરેશભાઈ પારસિંગભાઈ છે। હું વતની રાઠોડના ડુંગરપુર, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદના રહીશ્રી। અમે આપ મીડિયાના માધ્યમ સ્વરૂપે હું જણાવું છું કે મેં 23/1/2025ના રોજ એક અરજી તાલુકા વિકાસ અધિકારીને આપેલી, છતાંય અમને કોઈ આજ દિન સુધી અમને કોઈ એનું નિવેદન મળ્યું નથી। એક લોકપાલશ્રીને દાહોદશ્રી લોકપાલશ્રીને મેં અરજી આપેલી તો પણ એનો કોઈ આજ દિન સુધી કોઈ નિવેદન મળ્યું નથી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ મેં જવાબ અરજી રજૂ કરેલી છે તો પણ આજ દિન સુધી મારો કોઈ પ્રશ્ન હલ કર્યો નથી। કારણ કે બધા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરેલ છે અને મારી અનેક આઈડીઓ બનેલી છે, આઈડીઓની અંદર મેં કામ કર્યું નથી અને કોણ ખાઈ ગયું એની મને આજ દિન સુધી મને કોઈ જવાબ મળ્યો નથી અને છતાંય મેં તલાટી કમ મંત્રી પાસે 10/6/2025ના રોજ આરટીઆઈ દાખલ કરેલી છે તો 50 દિવસ થઈ ગયા છે, છતાંય પણ અમને કોઈ આજ દિન સુધી કોઈ ટપાલ નથી, કોઈ અમને માહિતી મળેલ નથી। તો આપશ્રી ને મારે જણાવવાનું છે કે મીડિયાના માધ્યમથી આપ સરકારશ્રીની રજૂઆત કરે અને આગળની કાર્યવાહી કરે અને સઘન તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત।